નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે જેનો ઘાટ ઘડાય એની જ કિંમત થાય. આજે આપણે આપણા બાપ દાદાને યાદ કરતા નથી. આપણા બાપ દાદાની 5મી પેઢીમાં આપણા દાદાનું નામ શું હતું એ આપણને ખબર નથી. અને સંતોને અને આપણે કંઈ પણ લેવા દેવા નથી. કોઈ આપણો સંબંધ નથી તે આપણા કાકા બાપાના થતા, નથી તે આપણા મામા ફઈના થતા, કે નથી આપણા કુટુંબના થતા, નથી આપણા પરિવારના થતા. તો એમનો આપણો કોઈ સંબંધ જ નથી. તેમ છતાં આપણે સંતોને કેમ યાદ કરીએ છીએ? આપણા વડવાઓને આપણે કેમ યાદ કરતા નથી? એનું એક જ કારણ છે કે આપણા વડવાઓએ આખી જિંદગી લોકોના ઘરમાં આગ જ ચોપી છે, લોકોના ઘરમાં દિવાસળી જ મેલી છે, લોકોને જુદા જ પાડ્યા છે, અને આખી જિંદગી લોકોના ગાળિયા જ કર્યા છે, બીજું કશું જ કર્યું નથી. એમનો ઘાટ ઘડાયો જ નથી. તમે જુઓ, જ્યાં સુધી હીરાનો ઘાટ ના ઘડાય ત્યાં સુધી હીરાની કોઈ કિંમત થતી નથી. એવી જ રીતે પહાડોમાં તો પથરા ઢગલા પથરા પડ્યા હોય છે, પરંતુ તે પથ્થરની કોઈ કિંમત થતી નથી. પરંતુ જો એ જ પથ્થર છીણી અને હથોડીનો માર ખાઈને એમાંથી એક મૂર્તિ તૈયાર થાય, તો એ જ મૂર્તિની પછી કિંમત થાય છે. કારણ કે પથ્થરની કિંમત નથી, પરંતુ એ પથ્થરનો જે ઘાટ ઘડાયો, જેને માર ખાધો, જેણે છીણીને હથોડીનો માર ખાધો, અને એના ઉપર જે વિષય વાસનાનું આવરણ હતું, જે ખોટો પથ્થર ચોંટેલો હતો, એ પથ્થર નીકળી ગયો, ત્યારે જ તે પથ્થરની કિંમત થાય છે, અને ત્યારે જ તે પથ્થરને મૂર્તિ કહેવાય છે. તેવી જ રીતે આપણે જોઈએ કે તમે 1 કિલો લોખંડનો ટુકડો જે ભંગારમાં પડ્યો હોય એની કિંમત ભંગારમાં જ થાય, એની કિંમત થાય જ નહીં. પરંતુ એ જ લોખંડના ટુકડાને આપણે લોહારની ભઠ્ઠીમાં નાખીએ, એને તપાવીએ, અને એ બરાબર તપે એટલે એના ઉપર જે કાટનું આવરણ છે એ કાટ બધો બળી જાય, ત્યારે જ એ શુદ્ધ લોખંડ બને છે. અને એ શુદ્ધ લોખંડ બન્યા પછી એ લોખંડના ટુકડાને તમે કોઈ પણ પ્રકારનો ઘાટ આપો, કોઈ પણ પ્રકારનું હથિયાર બનાવો, તો તે હથિયારની કિંમત વધી જશે. કારણ કે લોખંડ તો એનું એ જ છે, લોખંડમાં કંઈ ફેરફાર નથી. જેમ પથ્થર પણ એનો એ જ છે, પથ્થરમાં પણ કંઈ ફેરફાર નથી. પરંતુ પથ્થરે છીણી અને હથોડીનો માર ખાધો, અને લોખંડે લોહાની ભઠ્ઠીમાં જઈને તપ્યું. તપ્યા પછી એના ઉપર આવરણ હતું એ હટી ગયું, અને એ શુદ્ધ લોખંડ બની ગયું. પછી એને તપ્યા પછી પણ એને ઘાયણનો માર ખાવો પડ્યો, એને ટીપાવવું પડ્યું. તો જે ટીપાણા છે, જેને છીણી હથોડીનો માર ખાધો છે, જેને ઘાયણનો માર ખાધો છે, એને જ આપણે યાદ કરીએ છીએ. એટલે તો મીરાબાઈએ કહ્યું કે ભરી બજારે હાથી ચાલ્યો જાય રાણા, શ્વાન ભસે એમાં હાથીને શું થાય રાણા. તો આ સંસાર એક એવી છીણીની હથોડી છે
કે જો તમે ભક્તિના માર્ગે ચડી ગયા, તમે સાચા ભક્ત બની ગયા, તો લોકો તમારું અપમાન પણ કરશે, લોકો તમને ગાળો પણ દેશે, લોકો તમને સમાજ બહાર પણ મૂકશે, લોકો તમારાથી સંબંધ પણ તોડી નાખશે અને લોકો તમારું અપમાન પણ કરશે, લોકો તમને દુઃખ પણ આપશે, લોકો તમને પથ્થર પણ મારશે. આ બધું શું છે? આ બધું સીણી અને હથોડીના ઘા છે. અને જો આ ઘા જેને સહન કરી લીધા અને સંસારની ભઠ્ઠીમાં રહીને જે તપ્યો અને જે સંસારની ભઠ્ઠીમાંથી સાધનાની ભઠ્ઠીમાં એટલે કે ધ્યાનની ભઠ્ઠીમાં ગયો અને ધ્યાનની ભઠ્ઠીમાં ગયા પછી એના ઉપર જે વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, ભ્રષ્ટાચારના જે આવરણ લાગેલા હતા એ બધા જ આવરણ ધ્યાનની ભઠ્ઠીમાં બળી ગયા અને શુદ્ધ હીરો થઈ ગયો. ત્યારે જ એનો ઘાટ ઘડાય છે અને ત્યારે જ એની કિંમત થાય છે અને ત્યારે જ લોકો એમને યાદ કરે છે. આપણે જોઈએ છીએ કે આપણે ભારતમાં ઘણા બધા ડાકુઓ થઈ ગયા, ઘણા બધા શૂરવીરો થઈ ગયા, પરંતુ આપણે એમનો ઇતિહાસ ગાતા નથી, એમને યાદ કરતા નથી. તમે કોઈ રાજકારણીને જુઓ, કોઈ મહાનમાં મહાન, કોઈ મોટામાં મોટો રાજકારણ હોય તો એના ગયા પછી દીવા પાછળ અંધારું જ થઈ જાય છે. એને પણ કોઈ યાદ કરતું નથી. પરંતુ સંતોને જ કેમ યાદ કરીએ છીએ? એનું કારણ એક જ છે કે એ લોકોનો ઘાટ ઘડાયો છે, એ લોકોએ સીણી હથોડીના માર ખાધા છે, એ લોકોએ સંસારના શબ્દોના માર ખાધા છે. ત્યારે જ એમની કિંમત આવે છે. નહીંતર આપણે આપણા દાદાઓને યાદ કરતા નથી. એનું એક જ કારણ કે આ જેમ લોખંડ ભંગારમાં ગયા પછી એ ભંગારને કોઈ યાદ કરતું નથી, એમ એવું જ કહેવાય કે આપણા બાપ દાદાઓ બધા ભંગારિયા જ હતા અને ભંગારમાં જ જઈને પડ્યા છે. એમનો હજુ સુધી કોઈ ઘાટ ઘડાયો નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.